એક સરોવરમાં ઘણી બધી નાની નાની માછલીઓ રહેતી હતી. તેમાં બે માછલીઓ ખાસ હતી. એકનું નામ ગમંડી અને બીજીનું નામ ડમરી. ગમંડીની ઓળખ પીળા તિલકથી થતી હતી અને ડમરીની ઓળખ સફેદ તિલકથી થતી હતી. બંનેને પોતાની બુદ્ધિ પર બહુ ગર્વ હતો. બંનેને લાગતું કે અમે તળાવની સૌથી સમજદાર માછલીઓ છીએ. ઉનાળાના દિવસો હતા. તળાવમાં પાણી ઓછું થતું ગયું. એક દિવસ એક માછીમાર જાળ લઈને તળાવ પાસે આવ્યો. તે બોલ્યો, અહીં તો ઘણી માછલીઓ છે. કાલે સવારે આવીને બધાને પકડી લઈશ. માછીમારની વાત સાંભળી બધી માછલીઓ ડરી ગઈ. બધા ગભરાયા. હવે શું કરવું? સૌ પ્રથમ માછલીઓ ગમંડી માછલી પાસે ગઈ. ગમંડી માછલી બોલી, ચિંતા ન કરો, માછીમાર અહીં નહીં આવે. હું બધું સંભાળી લઈશ. પછી માછલીઓ ડમરી પાસે ગઈ. ડમરીએ પણ કહ્યું, ડરવાની જરૂર નથી, કાંઈ નહીં થાય. એ તળાવમાં એક સમજદાર દેડકો પણ રહેતો હતો. માછલીઓ તેની પાસે ગઈ અને કહ્યું, દેડકાભાઈ, હવે શું કરવું? મારી સલાહ માનો. આ તળાવ છોડી દો. પાણી ઓછું છે, માછીમાર જરૂર આવશે. સલામત જગ્યાએ ચાલો. ગમંડી અને ડમરીએ દેડકાની વાત સાંભળી મજાક ઉડાવી. બંને બોલી, અરે, આ દેડકો તો ડરપોક છે. બધી માછલીઓએ પણ દેડકાની વાત માનવાની ના પાડી. બધા એ જ તળાવમાં રહી ગઈ. પરંતુ દેડકાએ પોતાના બચ્ચાઓને સાથે લીધા અને એ જ દિવસે બીજા તળાવમાં ચાલી ગયો. બીજા દિવસે સવારે માછીમાર આવ્યો. એને જાળ નાખ્યો અને બધી માછલીઓ પકડી લીધી. ગમંડી અને ડમરી પણ જાળમાં ફસાઈ ગઈ. માછીમાર ખુશ થઈને માછલીઓ લઈને ચાલ્યો ગયો. એ જ રસ્તા પરથી તે ગયો જ્યાં સમજદાર દેડકો બેઠેલો હતો. દેડકાએ જાળમાં ફસાયેલી માછલીઓને જોઈને કહ્યું, હાય રે, ઘમંડના કારણે તમે બધાનો અંત આવી ગયો. જો તમે સમય પર વિચાર્યું હોત અને અનુભવીની સલાહ માની હોત તો આજે જીવિત હોત. બાળકો, આ વાર્તા આપણને શીખવે છે કે હંમેશા અનુભવી અને સમજદાર વ્યક્તિની સલાહ માનવી જોઈએ. અહંકાર અને ઘમંડ આપણને વિનાશ તરફ લઈ જાય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો હમણાં જ લાઈક કરો અને નવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો.